અરે એમને શું ઉચકાવું છું? હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અત્યારે સાંજના 5:30 વાગ્યા છે ના ઘરે ઘઉં ને બધું ચરાઈ ગયું. આમાં થોડી મદદ કરી મીએ. મમ્મીને તો કશું કરવાનું નહોતું. પીઠું બહાર રિયાદ બધું ચણાથી ચડતી હતી અને હું જે આમાં હોય કોથરામાંથી એને એમાં આપતો હતો. અત્યારે એ બધું કામ પતી ગયું. આ દાળ ને બધું જ થઈ ગયું. હવે આને મૂકવાનું કામ છે. આ દિવેલ છે, આમાંથી ગરમ કરીને હવે આમાં મમ્મી આવું તો કરે ઉભો કશું ના પડે. આટલાથી કશું ના થાય. હવે હાથ આમ નાખીને આમ જ કરવાનું ને. આમ નાખીને ઉપાડવાના જોર ના પડે. અરે ના પડે લે. અહીંયાથી આમ કરે ખાલી આટલું જ વાત નહીં થતી. શીખો કહું તો મારા જોડે. અને અહીંયા શક્કરિયા ગરમ કરું. એ કેટલા વાગ્યા? 5 ને બરાબર 20 મિનિટ સુધી શક્કરિયા બફાશે. અહીંયા પછી ખાઈ લે. કેમ કે હવે અત્યારે તો જીમ માર બંધ છે. અત્યારે મેં કેલેસ્થેનિક્સ ચાલુ કરવી. તો હવે કેલેસ્થેનિક્સમાં જઈએ. અત્યારે આ ખાઈ 2 કલાક પછી 7:15 જેવું જવાનું છે. એટલે આજે 8 વાગે ક્યારે આવતો નહીં. 8 વાગે 8:30 જેવું તો થાય. કેમ કે ત્યાં આગળ 15 મિનિટ તો વોર્મઅપ કરતા થાય. એના પછી બધા ભેગા થાય પછી ચાલુ થાય. એટલે 7:15 જેવું જાય. એટલે આજે મોડો આવે 9 9:30 વાગતા જેવું. 8:45 આવે. અરે ભાઈ હવે આજે મોડું થશે. બરાબર છે. કેમ? બસ આજે મોડું થશે. એટલે 7:15 જેવું જાય. 2 કલાક પહેલા શક્કરિયું ખાઈ લે. શું બોલ? હા દાળ પછી બસ ઘઉં ચારે. તે હવે અહીંયાથી આટલું જ મમ્મી આપ. હવે થશે ખાલી ના ઉપડો. લે ઢોરે તો લે હું પકડું એવું હે. ક્યારની કહું છું હલતો નથી. જો મારા બાયસેપ્સ. આટલા છે. આટલા 2 જેટલા. આ પીપળું અંદર જવા દેવાનું હોય તો ગોઠવી છે આવી રીતનું. આ બંધ થઈને સીધું પેલી બાજુ અંદર જતું રહે. હવે આયરા જે છે નાના પડે ના મોટા. તો હવે આમાં દાળ કરી દીધી છે. તો કે હવે મૂવા માટે કે આવા જોવા. હવે આના થલવવાના. તમે ડબલ મહેનત નહીં કરાવતા? કરવી એ પડે તે. હવે આમાંથી હવે ખાલી છે એમાં હવે કરવું પડશે. અરે એમને શું ઉચકાવું છું? જો તો કરે આ શું ઉચકાવે છે? શું ઉચકાવું છું તે? મને એમ કે બકડી આખું ઉચકાવું. હા બકડું ઉચકાવે છે. કહેતી હતી લોહી લે આમ લોવાનું એટલે ચટકું. શીખ થોડું. એ તો આવડે. મોઢું ચલાવવું હોય ને એને તો ટિપ્પણી કરવી જ નહીં. મોઢું નહીં. આ બધું કોને જો અત્યારે બીજી વાર આ ભર્યું પેલું ભર્યું આ ભરી દીધું. જો બધું મોવાનું. નાખવાનું તને કીધું તો 2 વાર એમાં નાખ્યું તો મેં. મારે ખાલી ઊભા ઊભા મોવાનું જ હોય. તારે બકડ્યા બધા ફેરવાના નાખવાનું એવું હોય. એકવાર એવું એ મો ભાઈ આ મો અને ભાઈ આ મો. હું ત્યાં શક્કરિયું ખાઈ લઉં. બધા શું દિવેલવાળા કરવાના? 2 તો કર્યા. ક્યાં 2 કર્યા? એક ના એક આ દાદા થયું. એટલે એક આ 2 તો કર પછી કરીએ. હું ત્યાંથી ખાઈ લઉં. બરાબર? ત્યાં સુધી એટલો આ થઈ ગયું. હા આ થઈ ગયું. પછી ખાય ને તાર જવાન કેટલી જવાન હા પણ 2 કલાક 1.5 છાલ કલાક ઊભા ઊભા ઉતરે ને ઊભા ઊભા ખાઈ લે. ગરમ હશે. આવો થોડે તું નાખ્યા પડે. અરે તમે અને પાછળનો ભાગ આર્યો કાઢી દેવાનો. આટલો ભાગ એમની જોડે શું કરાવું છું? એટલે નાખો ને તું બંધ થઈ જા ને. બંધ થઈ જા ને. બંધ થઈ જાય ને તે. એમના જોડે શું કરાવતી ઊભો ઊભો કરાવું છું. આટલું તો ના કરે. ના. ફાઇનલી બધું પતી ગયું. ટાઈમ જો કેટલા વાગે? 7 વાગવા આવ્યા. હવે ખાલી 2 દાળ જ બાકી રહી ને. દાળને તો જો તપાવવાનું. બીજું બધું પતી ગયું તાર. હવે આના કોને કીધું વાસણ કરવાના? અલ્યા લઈ લે તાતમાં કપડું. અલે મેં કીધું આજે તાર કામ સહેલે કે લોમો ભર દઉં ખાલી. તને હું કરી દે. એટલે પણ ચારો કેટલું પાર આવશે. તે આવી જશે. હવે શું કામ? હવે મારું કંઈ કામ નહીં ને. હું નીકળું કેમ કે 7:15 પહોંચવાનું. અત્યારે 7 ને 2 થઈ ગયા. અને આજે શુક્રવારે અને કેલેસ્થેનિક્સના ક્લાસમાં અત્યારે અમારે ત્યાં એવું હોય છે
કે શુક્રવારમાં ફ્રી ડે હોય, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર ફ્રી અને સેટરડે પાછો ક્લાસ હોય. તો શુક્રવારે જે ફ્રી હોય ને એમાં એવું હોય કે તમે આવીને તમે ગમે તે કરી શકો. તમે ત્યાં બીજી પણ એક્ટિવિટી જેમ કે તમને જે પણ શીખવાડ્યું એ બધું તમે ત્યાં કરી શકો. અમારો ક્લાસ બંધ હોય, અમારી આગળવાળી બેચ અને અમારી પાછળવાળીનો આજે ચાલુ હોય, અને કાલે અમારી બેચ ચાલુ હોય અને આગળ પાછળવાળી બેચને રજા હોય. શુક્ર અને શનિવારે સ્કિલ્સ હોય અને બીજા બધા દિવસે બધા વર્કઆઉટ હોય, પુલ પુશ લેગ એવી રીતના બધા વર્કઆઉટ હોય. એમાં 7 વાગ્યાનો ટાઈમ હોય. આજે 7 વાગે હું નીકળું એટલે 7:30 જેવું અમે ચાલુ કરશું ત્યાં આગળ. એટલે ટાઈમ જવાનો 9 સાડા 9 વાગશે મે બી. નાઇસ. પહેલામાં તો બ્રેક હતું જો આઈડી કટ કરે મે આમ હાથ રાખો. ઓ મસ્ત. नाइस. मेरी नहीं ना बॉडी छोटा रखो, बॉडी को जितना छोटा रखो उतना बॉडी छोटा होएगा ना उतना टर्न कर जाएगी जल्दी. वर्टिकल बढ़ाओ और जितना हो सके छाती को खींचो अंदर, नीज को खींचो अंदर, छाती तक और घूम जाओ, घूम जाएगी बॉडी. इधर घूमो, अगर यहाँ घूमेगी तो लैंडिंग अच्छी, पाँव खुल जाएंगे. यहाँ खुलेगी तो घुटने खुल पाएंगे ना. हाथ आखा प्रॉपर अंदर पार हट दो, ऐसे कूदो. यहाँ बॉडी घुमा, अपने पाँव खुल. પેલું ચક્રાસન કરતો ને ફૂલ આર્મ વાળું એ કરો. आप छोड़ दो. બહુ ओके ચાલો એ પૂછો છો તમારે પકડીને એક એક કરી લો. चल भाई आगे में चलिए आ एक एक बच्चा जंप आयो. जंप सीधा लेगा, सामने देखेगा. जोरदार आओ नहीं જ્યાં સ્વિંગ કરવાનું છે ને હજુ મારું ફર્સ્ટ ટાઈમ છે. હવે જોઈએ કેવું થાય. એકવાર મેં એમને એમ કરી લીધું, એમાં જે ટર્ન મારવાનું છે ને બહુ અઘરું પડે. हमें थोड़ा रेड कलर के ऐड करो. અરે રેડ એટલે अरे थोड़ा आम दबाओ ना, थोड़ा आम दबाओ. रेड में रेड. સર 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 पीआर के लिए सब करेगा यश भाई नहीं. अरे मैं तो उखाड़ ही देता. हो गया. आ जाओ. तो मैंने भी तो उखाड़े अपने. अरे पर आप पहली बार है अभी. लंच હાથ તો બંને એવા ગયા હે ને. ઓ ભાઈ આ કહીને આપણે બેન્ડ કરવા ને હાથ તો બેન્ડે નહીં થતા, અને એક્ટિવા ચલાવીને જવાનું પાછું કરે તો પકડવાની ગ્રીપ આમ જ રાખવી પડે છે. અહીંયા કેફેમાં છે એમાં હાથ ધોઈને ભાઈ કરાય, આને સ્કિન કાપવી પડશે, હાથથી કરવી પડશે નકર નેલ કટરથી કરવી પડશે. બે ઓપ્શન છે. વિચાર તો છે નેલ કટરથી કરવાનો, એટલે ઘરે જવું પડશે, પણ ચલાવવામાં અઘરું પડવાનું યાર. આવી રીતે પકડીને ચલાવવું પડશે. બોલતો શું આ? શું આ જોયું ને તો ઘરમાં આવતો તો વાઘની જેમ બધા અટેક કરી દીધો. 2 જણ આને દોષો કરે, આ શું કર્યું, શું કઈ રીતે થયું ખબર નહીં પડતી ના તે જે રીતે થયું ખાલી બોલતો પડી ગયો. હાથ દેખાતા નહીં, આ ચોકવારો આ ચોકવારો તો કે હું પડીને આવ્યો. પડ્યા હોય ને કે ધૂળવાળું કે એવું કઈ વ્હાઈટ સિમેન્ટ હોય તોય આવું થાય. એ તો બતાવી ને, બતાવ્યું, મારે પ્રૂફ છે ઓલરેડી, મને બતાવ્યું. એ વિડીયોમાં બતાવ્યું. જોઈ લેજે બરાબર. બધાના હાથમાં છે, બતાવી. બધા હાથમાં ત્યાં આગળ કરતા બધા હાથમાં. ફ્રી સ્ટાઇલ જે કરવા જાય ને પણ આવું તો શું કરવાનું? પણ આવતું જાય ને
તો હા. બધું આવો એ તો તમારા મસીનો એવો નહીં હો પકડી કરતા એવું અમને ગોળ ગોળ ફરવાનું છે. હા જોઈ લે શીખ કઈક મને ખબર જ છે કે પણ આટલું બધું થાય ને એના કરતા અત્યારે જો તારું સ્ટાર્ટિંગ છે ને તો ઓછું કરાય. તે કઈ જ નહીં કર્યું મેં ખાલી એમને નોર્મલી જ જે કંઈ ના કર્યું તો આટલું ઉખડી ગયું એમ? તો ઉખડા તો કરો ને પેલી બધું પહેલી વાર જ થાય નવી વસ્તુ યાર તારે આવું કરવું ને તો તાર જોડે આવી જવાનું એટલે ખાવું પડે તને તમને લઈને જવાનું. પણ ત્યાં આગળ જે જોવા વાળા ને બહાર બેસાડે એટલે આમ જારી વાળું જોઈએ પણ બહાર બેસવાનું અંદર નહીં બેસવાનું અંદર ના જવા દે. જારીવાળામાં થોડું કંઈ જેલમાં શું? તું ઓપન જેલમાં જો તું અમારા કરતા અમે જેલમાં હોઈએ અમારે બધું બાઉન્ડ્રી હોય સીધા દેખાય રે અંદર હોય તો. હા ખબર પડી પણ હું થોડી કઈ એવી રીતે બેસું. તો શું કરવાનું હું તાર જોડે આવું. ના આવવા દે સોરી તમે કોણ એવું કહી દે હું આવું જ નહીં એ જગ્યાએ. હાર તો નહીં આવવાનું તારે એટલું જ જોઈએ છે. એટલું જ જોવે છે તારે છે ને થાયું નહીં તો મારા માટે પ્રોટીન બનાવી ક્યાં ગયું એ રહ્યું ત્યાં બોટલ રહી આજે હું તો એક્સ્ટ્રીમ લેવલમાં થાકી ગઈ છું. પણ મને પ્રોટીન પાવડર તો બની આપ મારા અંદર આ જો હવે આમ હાથ કે સ્કૂપ નાખવાનું બધું નહીં થાય ઓલો હું ધોઈને તને પેલું ઘી લગાવ્યા લે. આવા શું કર્યું રૂની નહીં જરૂર અલે આમ ખાલી ઉપર નાખી દે હા કઈ જો ખાઈ ના જતો. બસ અલે પછી ગરમ હાથ હોય ને પીગળી જાય હા તે પીગળીને પછી રેલા ઉતરે ને તો આમ કરતો લે. પણ આટલું બધું લગાવ્યું અત્યારે જો બંને હાથની સ્કીન હમણાં ઘી લગાવ્યું હતું તો ઉખાડી લીધું હવે ફરીથી ઘી લગાય કેમ કે હવે એડિટિંગ કરે એના પછી જ હવે ઘી લગાય પછી ઘી લગાવીને પછી સૂઈ જશો તમે આ બ્લોગ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો